હેલો સ્ટુડન્ટ્સ, થિયરી ઓફ મશીનમાં આજે આપણે જોવાના છીએ ટર્મિનોલોજી ઓફ કેમ પ્રોફાઇલ. કેમ પ્રોફાઇલની જે અલગ અલગ ટર્મિનોલોજી છે એ ટર્મિનોલોજી આજે આપણે જોવાની છે. હવે આ જે ટર્મિનોલોજી છે એ ટર્મિનોલોજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એક્ઝામમાં પૂછાય જ છે. ઓકે, હું તમને અહીંયા આગળ ડ્રોઈંગ બતાવીશ અને આ બાજુ આપણે એની અલગ અલગ જે ડેફિનેશન છે એ ડેફિનેશન જોઈશું. સૌથી પહેલાં તો કેમ અને ફોલોવર જે છે, કેમ અને ફોલોવર કઈ રીતે વર્ક કરે છે એ. તો સૌથી પહેલાં તો આ આપણું માની લો કે આ આપણું નાઇફ એજ ફોલોવર છે. ઓકે, અને એની એક્સિસ આપણે બતાવવાની. એના પછી એક સર્કલ આવશે, એક સર્કલ ડ્રો કરવાનો આવશે અને આ સર્કલ પર ડ્રો થશે આપણી કેમ પ્રોફાઇલ. ઓકે, તો આમાં આ જે સર્કલ તમને દેખાય છે એને કહેવાય છે બેઝ સર્કલ. હવે બેઝ સર્કલ જે છે એ બેઝ સર્કલની ડેફિનેશન શું થશે? આ આપણું શું છે? નાઇફ એજ ફોલોવર છે. આ શું છે? બેઝ સર્કલ છે અને આ શું છે? કેમ પ્રોફાઇલ છે. ઓકે, સૌથી પહેલી ડેફિનેશન આપણે જોઈએ. ફર્સ્ટ ડેફિનેશન એ છે બેઝ સર્કલ. હવે બેઝ સર્કલ આપણે કોને કહીશું? એની ડેફિનેશન શું થશે? તો એની ડેફિનેશન થશે અ સર્કલ drawn from the center of a circle drawn from the center of the camshaft of the smallest size and tangent to the cam profile is known as બેઝ સર્કલ. ગુજરાતીમાં ડેફિનેશન કહીએ તો કેમ પ્રોફાઇલમાં દોરવામાં આવતું નાનામાં નાનું સર્કલ જેને શું કહેવાય છે? બેઝ સર્કલ કહેવાય છે. અને ઇંગ્લિશમાં એની ડેફિનેશન શું થશે? અ સર્કલ ડ્રોન ફ્રોમ ધી સેન્ટર ઓફ ધી camshaft of the smallest size and tangent to the cam profile is known as base circle. હવે નેક્સ્ટ જે આપણી ડેફિનેશન છે એ છે કેમ પ્રોફાઇલ. હવે કેમ પ્રોફાઇલ આપણે કોને કહીશું? કેમ પ્રોફાઇલની ડેફિનેશન શું થશે? તો કેમ પ્રોફાઇલની ડેફિનેશન થશે ધ actual working curve of the cam which maintains constant between the follower surface and imparts the motion to the follower is known as cam profile. The actual working curve of the cam which maintains constant between the follower surface and imparts the motion to the follower is known as cam profile. Okay, cam profile આ cam profile છે. ઓકે, એ શું કરે છે? એ કેમનું એકચ્યુઅલ કર્વ છે કે જે ફોલોવરની સરફેસ અને ફોલોવરની જે મોશન છે એને અલગ પાડે છે. એને શું કહેવાય છે? કેમ પ્રોફાઇલ કહેવાય છે. એના પછી નેક્સ્ટ છે એ છે ટ્રેસ પોઈન્ટ.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ટ્રેસ પોઈન્ટની ડેફિનેશન પૂછાય છે. જો બેઝ સર્કલ જે છે, બેઝ સર્કલની ડેફિનેશન પણ ઇમ્પોર્ટન્ટ છે, ટ્રેસ પોઈન્ટની ડેફિનેશન પણ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રેસ પોઈન્ટ કોને કહેવાશે? તો ટ્રેસ પોઈન્ટ ઇઝ ધ રેફરન્સ પોઈન્ટ ઓન ધી ફોલોવર ફ્રોમ વિચ ધ પીચ કર્વ ઇઝ જનરેટેડ. ઓકે, ટ્રેસ પોઈન્ટ is a reference point on the follower from which the pitch curve is generated. તો આની ડેફિનેશન ગુજરાતીમાં શું થશે? જો હવે આ શું છે? આ આપણું ફોલોવર છે. ઓકે, ફોલોવરમાં જે નાઇફ એજ ફોલોવર છે, એ નાઇફ એજ ફોલોવરમાં જે આ પોઈન્ટ તમને દેખાય છે એ પોઈન્ટ કયો થશે? ટ્રેસ પોઈન્ટ થશે. ઓકે, અને સપોઝ અહીંયા રોલર ફોલોવર હોય તો રોલર ફોલોવરમાં એના સેન્ટર પોઈન્ટમાંથી ટ્રેસ પોઈન્ટ આવે. ઓકે, ટ્રેસ પોઈન્ટની ડેફિનેશન શું થશે? તો ટ્રેસ પોઈન્ટ ઇઝ અ રેફરન્સ પોઈન્ટ ઓન ધી ફોલોવર ફ્રોમ વિચ ધ પીચ કર્વ ઇઝ જનરેટેડ. કેમ પ્રોફાઇલનું એક રેફરન્સ પોઈન્ટ કે જેના પર આપણે શું ડ્રો કરીએ છીએ? પીચ કર્વ ડ્રો કરીએ છીએ. સોરી, કેમ પ્રોફાઇલનું નહીં, બટ ફોલોવર પરનું એક રેફરન્સ પોઈન્ટ કે જેના દ્વારા આપણે શું જનરેટ કરી શકીએ છીએ? પીચ કર્વ જનરેટ કરી શકીએ છીએ. તો એને શું કહેવાય છે? ટ્રેસ પોઈન્ટ કહેવાય છે. ઓકે, એના પછી નેક્સ્ટ આપણી ડેફિનેશન છે એ છે પીચ કર્વ. પીચ કર્વની ડેફિનેશન શું થશે? તો it is the curve generated by the trace point as known as the pitch curve. Okay, it is the curve generated by the trace point as the follower moves relative to the cam. ગુજરાતીમાં પીચ કર્વની ડેફિનેશન શું થાય છે? તો ટ્રેસ પોઈન્ટ દ્વારા દોરવામાં આવતા કર્વને પીચ કર્વ કહેવાય છે. ઓકે, હવે એક વસ્તુ યાદ રાખવાની છે કે નાઇફ એજ ફોલોવર હોય તો નાઇફ એજ ફોલોવરમાં અહીંયા તમને ટ્રેસ પોઈન્ટ મળે છે. જ્યારે રોલર ફોલોવર હોય તો રોલર ફોલોવરમાં રોલરના સેન્ટરમાં તમને ટ્રેસ પોઈન્ટ મળે છે. તો ટ્રેસ પોઈન્ટમાંથી દોરવામાં આવતો પીચ કર્વ, તો નાઇફ એજ ફોલોવર હશે ત્યારે પીચ કર્વ ક્યાંથી દોરાશે? તો અહીંથી પીચ કર્વ દોરાશે. ઓકે, જ્યારે રોલર ફોલોવર હશે તો રોલર ફોલોવરનો જે પીચ કર્વ મળશે એ તમને આ રીતે મળશે. તો આ શું છે? પીચ કર્વ રોલર માટેનું. એટલે રોલર માટે, રોલર ફોલોવર માટે અને નાઇફ એજ ફોલોવર માટે ક્યાં આવે છે પીચ કર્વ એ તમને ખ્યાલ હોવો જોઈએ. આ જે પીચ કર્વની ડેફિનેશન છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, ટ્રેસ પોઈન્ટની ડેફિનેશન છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તમને એક્ઝામમાં ડેફિનેશન કઈ રીતે પૂછાઈ શકે કે ડિફાઇન બેઝ સર્કલ ટ્રેસ પોઈન્ટ પીચ કર્વ વિથ સ્યુટેબલ ફિગર, એટલે કે ડાયાગ્રામ સાથે તમારે આ જે ડેફિનેશન છે ડેફિનેશન લખવાની થશે. તો તમારે આ રીતે સર્કલ ડ્રો કરવાનું. ઓકે, નાઇફ એજ ફોલોવર તમે દોરો છો તો નાઇફ એજ ડ્રો કરવાનું, અને રોલર ડ્રો કરો છો તો રોલર ફોલોવર તમારે ડ્રો કરવાનું, અને જે બી ડેફિનેશન છે ડેફિનેશન તમારે લખવાની. હવે નેક્સ્ટ ડેફિનેશન છે એ છે પ્રેશર એંગલ. હવે પ્રેશર એંગલ કોને કહીશું આપણે? તો it is the angle between the line of motion of the follower and normal to the pitch curve at any time. Okay, it is the angle between the line of motion of the follower and normal to the pitch curve at any time. હવે પ્રેશર એંગલ છે, આ બી ઇમ્પોર્ટન્ટ છે. પ્રેશર એંગલ કોને કહીશું આપણે જો સમજીએ? ઇટ ઇઝ ધ એંગલ બિટવીન ધ લાઇન ઓફ ધી મોશન ઓફ ધી ફોલોવર એન્ડ નોર્મલ ટુ ધી પીચ કર્વ એટ એની ટાઈમ. મતલબ કે જે લાઇન ઓફ મોશન ઓફ ફોલોવર, એટલે
આપણને ખબર છે કે ફોલોવર જે છે એ આ રીતે આમાં રેસિપ્રોકેટ થશે, એટલે એની લાઇન ઓફ મોશન કઈ રીતે થઈ, આ ડાયરેક્શનમાં થઈ, બરાબર. આ જ્યારે ફરશે ત્યારે ફોલોવરની જે મોશન છે આ રીતે થશે. તો અહીંયા આગળ આપણે શું કરીએ કે આ જે ફોલોવર છે ફોલોવરની મોશન, લાઇન ઓફ મોશન બતાવી દઈએ. ઓકે. અને નોર્મલ એટલે બીઈડીમાં તમારે આવતું હતું કે ભાઈ કોઈ બી કર્વ તમે ડ્રો કર્યો હોય તો એને નોર્મલ અને ટેન્જન્ટ ડ્રો કરવાનો આવતો હતો. આને ટેન્જન્ટ કહેવાય અને આને નોર્મલ કહેવાય. તો આ જે કર્વ છે, પીચ કર્વ છે, એ પીચ કર્વને નોર્મલ અને આ જે ફોલોવર છે એ ફોલોવરની લાઇન ઓફ મોશન વચ્ચેનો જે એંગલ છે એને કહેવાય છે પ્રેશર એંગલ. અને પ્રેશર એંગલને આપણે ડિફાઇન કરીએ છીએ ફાઈ વડે. જો અગેન ફરીથી આ જે ફોલોવર છે એ ફોલોવરની લાઇન ઓફ મોશન, ઓકે, અને આપણો જે પીચ કર્વ છે પીચ કર્વ પરનો નોર્મલ, તો નોર્મલ તો આપણે ગમે ત્યાં દોરી શકીએ, બરાબર. અને ફોલોવરની મોશન છે, જ્યારે આ જે આપણું કેમ છે, બરાબર, એ કેમ ફરીને અહીંયા આવશે ત્યારે માની લો કે ફોલોવરની જે ડાયરેક્શન છે એ આમ છે, બરાબર. અને આપણે આપણી ફિગર જે છે સ્ટેડી છે એટલા માટે અહીંયા બતાવી છે, ઓકે. અને પીચ કર્વ છે એ પીચ કર્વને અહીંથી આપણે શું કરીએ છીએ, એક નોર્મલ ડ્રો કરીએ છીએ. તો એ બંને વચ્ચેનો જે એંગલ છે એને શું કહેવાય છે, પ્રેશર એંગલ કહેવાય છે, ઓકે. નેક્સ્ટ આપણે નેક્સ્ટ ડેફિનેશન જોઈએ. નેક્સ્ટ ડેફિનેશન છે પીચ પોઈન્ટ. હવે પીચ પોઈન્ટ આપણે કોને કહીશું? ઇટ ઇઝ અ પોઈન્ટ ઓન પીચ કર્વ હેવિંગ મેક્સિમમ પ્રેશર એંગલ. ઇટ ઇઝ પોઈન્ટ on pitch curve having maximum pressure angle. પીચ કર્વ પરનું એવું પોઈન્ટ કે જ્યાં પ્રેશર એંગલની વેલ્યુ જે છે એટલે કે ફાઈની વેલ્યુ કેવી હોય, મેક્સિમમ હોય. પીચ કર્વ પરનું એવું પોઈન્ટ કે જ્યાં પ્રેશર એંગલની વેલ્યુ કેવી હશે, મેક્સિમમ હોય. તો એવા પોઈન્ટને શું કહેવાય છે, પીચ પોઈન્ટ કહેવાય છે. એના પછીની નેક્સ્ટ ડેફિનેશન છે પ્રાઇમ સર્કલ. પ્રાઇમ સર્કલ કોને કહેવાશે? તો ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ સર્કલ ધેટ કેન બી ડ્રોન ફ્રોમ ધી સેન્ટર ઓફ ધી કેમ એન્ડ ટેન્જન્ટ ટુ ધી પીચ કર્વ. ઇટ ઇઝ ધી સ્મોલેસ્ટ circle that can be drawn to tangent to the pitch curve and from center of the camshaft. આનો મીનિંગ શું છે કે અહીંયા આપણી કેમશાફ્ટ હશે, બરાબર, એના સેન્ટરમાંથી અને આ જે પીચ કર્વ તમને દેખાય છે એ પીચ કર્વને ટેન્જન્ટ જે બી સર્કલ ડ્રો કરવામાં આવે છે એને શું કહેવાય છે, પ્રાઇમ સર્કલ કહેવાય છે. અહીંયા આપણે રોલરમાં જોઈએ, આ આપણું પીચ કર્વ છે, ઓકે. અહીંયા શું છે, સેન્ટર પોઈન્ટ છે. તો અહીંથી આટલી રેડિયસ લઈને અને ત્યાંથી જે સર્કલ ડ્રો કરવામાં આવે છે આ રીતનું સર્કલ, તો આ જે સર્કલ છે એને શું કહેવાય છે, પ્રાઇમ સર્કલ કહેવાય છે. ક્યાંથી ડ્રો થાય છે એ તમારે સમજી લેવાનું, તો તમને ડેફિનેશન ઓટોમેટિક યાદ રહેશે. પ્રાઇમ સર્કલ કોને કહીશું? તો ક્યાંથી દોરવાનું છે? તો ટેન્જન્ટ ટુ ધી પીચ કર્વને સ્પર્શતું અને કેમશાફ્ટના સેન્ટરમાંથી દોરવામાં આવતું સર્કલ જેને પ્રાઇમ સર્કલ કહેવાય છે. એના પછીની નેક્સ્ટ ડેફિનેશન છે એ છે લિફ્ટ, જેને સ્ટ્રોક બી કહેવાય છે અથવા તો રાઇઝ બી કહેવાય ઓર થ્રો પણ કહેવાય, બરાબર. હવે લિફ્ટ ઓર સ્ટ્રોક ઓર રાઇઝ ઓર થ્રો કોને કહેવાય? ઇટ ઇઝ maximum distance traveled by follower is known as lift or stroke. આ જે ફોલોવર છે એ શું કરે છે, અપ એન્ડ ડાઉન મૂવમેન્ટ કરે છે. તો આ જે કેમ જે છે એ
કેમના એક રોટેશન માટે ફોલોવર કેટલું મેક્સિમમ ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે એને શું કહેવાય છે? લિફ્ટ કહેવાય છે. ઇટ ઇઝ ધ મેક્સિમમ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય ફોલોવર ઇઝ નોન એઝ લિફ્ટ ઓર સ્ટ્રોક. ઓકે, હવે ડ્વેલ કોને કહીશું આપણે? આ લિફ્ટની ડેફિનેશન ખાસ તમને આવડવી જોઈએ, કેમ કે જ્યારે આપણે કેમ પ્રોફાઇલના એક્ઝામ્પલ સોલ્વ કરશું ત્યારે લિફ્ટ વર્ડ વારંવાર આવશે. ઓકે, જે ફોલોવર છે એ ફોલોવર કેમના એક રોટેશન દરમિયાન કેટલું મેક્સિમમ ડિસ્ટન્સ ટ્રાવેલ કરી શકે છે એ મેક્સિમમ ડિસ્ટન્સને શું કહેવાય છે? લિફ્ટ કહેવાય છે. એના પછી ડ્વેલની ડેફિનેશન જોઈએ. ડ્વેલની ડેફિનેશન શું થશે? ડ્યુરિંગ ધ રોટેશન ઓફ કેમ for which follower remains steady is known as dwell. During the rotation of cam, okay, જ્યારે પણ કેમ એંગલ, ઓકે, કેમ એંગલ રાખજો. જ્યારે પણ આ કેમ રોટેટ થશે તો એક એંગલ એવો હશે એ દરમિયાન જે ફોલોવર છે ફોલોવર શું રહેશે? સ્ટેડી રહેશે. એ એંગલને શું કહેવાય છે? ડ્વેલ કહેવાય છે. હવે જ્યારે તમે એક્ઝામ્પલ સોલ્વ કરશો તો એમાં બી ડ્વેલ આવશે. ડ્વેલ કોને કહેવાય? કે જ્યારે કેમ રોટેટ થાય છે તો કેમના એવા એંગલ માટે જ્યારે ફોલોવર સ્ટેડી રહે છે એને શું કહેવાય છે? ડ્વેલ કહેવાય છે. ઓકે, તો આ બધી જે ડેફિનેશન છે આ ડેફિનેશન એક્ઝામમાં પૂછાય છે. ઓકે, હવે નેક્સ્ટ આપણો ટોપિક છે એ છે ટાઈપ્સ ઓફ ફોલોવર, ટાઈપ્સ ઓફ મોશન ઓફ ફોલોવર. હવે ફોલોવર કેટલા પ્રકારની ગતિ કરે છે? તો એમાં સૌથી પહેલું છે યુનિફોર્મ વેલોસિટી. આ ફર્સ્ટ ટાઈપ છે. એના પછી સેકન્ડ ટાઈપ જે છે એ છે સિમ્પલ હાર્મોનિક મોશન. એના પછી થર્ડ ટાઈપ છે એ છે યુનિફોર્મ એક્સિલરેશન એન્ડ રિટાર્ડેશન. હવે આ જે ટાઈપ છે યુનિફોર્મ એક્સિલરેશન એન્ડ રિટાર્ડેશન. ઓકે, તો આ જે ટાઈપ છે આ ટાઈપ તમારે યાદ રાખવાના છે, કેમ કે આમાંથી કોઈ પણ એક ટાઈપ આવશે એક્ઝામ્પલમાં આપેલો હશે અને તમારે એમાં સૌથી પહેલાં તો ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવાનો આવશે. હવે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામમાં ત્રણ મોશનમાંથી કોઈ પણ એક મોશન તમને આપેલી હોય, ચલો ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ કઈ રીતે ડ્રો થાય છે એ હું તમને શીખવાડું. તો સૌથી પહેલી આપણે જોઈએ યુનિફોર્મ વેલોસિટી મેથડ. હવે યુનિફોર્મ વેલોસિટી આપેલું હોય ત્યારે તમારે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ કઈ રીતે ડ્રો કરવાનો? હવે એની માટે તમે યાદ રાખજો થીટા ઓ. હવે થીટા ઓ શું છે? તો આઉટસ્ટ્રોકનો એંગલ. કેમ એંગલ એવું કેમ એંગલ કે જે દરમિયાન ફોલોવર જે છે એ નીચેથી ઉપરની બાજુ જાય છે. ઓકે, એના પછી આવશે ડ્વેલ. ડ્વેલ એટલે કે એવું એંગલ કે જે દરમિયાન ફોલોવર જે છે એ ફોલોવર સ્ટેડી કન્ડિશનમાં રહે છે. એના પછી થીટા આર એટલે કે રિટર્ન સ્ટ્રોકનો એંગલ કે એ દરમિયાન ફોલોવર જે છે એ નીચે આવે છે. અને અગેન ડ્વેલ એટલે કે જે ફોલોવર છે એટલા એંગલ દરમિયાન એની સ્ટેડી કન્ડિશનમાં રહે છે. બરાબર, આ ચાર વેલ્યુઝ તમને આપેલી હશે. હવે યુનિફોર્મ વેલોસિટી હોય તો યુનિફોર્મ વેલોસિટી માટે આપણે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ કઈ રીતે ડ્રો કરવાનો એ અહીંયા આપણે જોવાના છીએ. ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ. ઓકે, તો એની માટે સૌથી પહેલાં તો લિફ્ટની વેલ્યુ તમને આપેલી હશે. અહીંયા આપણે 3 લઈ લઈએ. ઓકે, એના પછી જે બી એંગલ હોય એ એંગલ ઇઝ ઇક્વલ ટુ તમારે સ્કેલ લેવાના. બરાબર, અને પછી તમારે ભાગ પાડવાનો. સૌથી પહેલાં તો થીટા ઓ માની લો કે તમને થીટા ઓની વેલ્યુ આપેલી હોય, ફોર એક્ઝામ્પલ 30 ડિગ્રી આપેલા છે. ડ્વેલનું માપ આપેલું છે તમને 45 ડિગ્રી આપેલું છે. અને અગેન થીટા ઓ રિટર્ન સ્ટ્રોકનો એંગલ આપેલો છે 60 ડિગ્રી. આ ફક્ત મેં તમને સમજાવવા માટે કીધું છે. તમારે સ્કેલ એક રાખવાનો કે ભાઈ
20 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર. આ એક સ્કેલ તમારે રાખવાનો, તમે સ્કેલ ગમે તે લઈ શકો. એટલે 20 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર આપણે લઈ લઈએ છીએ. એના પછી આ જે રેક્ટેંગલ છે, આ રેક્ટેંગલ આપણે કમ્પ્લીટ કરી નાખવાનો. માની લો થીટા ઓ માટે, થીટા ઓ જે બી એંગલ આપેલો હોય તો અહીંયા તમારે શું કરવાનું, ના 3 ભાગ પાડવાના, 3 પાડવાના, 6 પાડવાના, જે ભાગ પડતો એ રીતે ભાગ પાડવાના. ઓકે, 1 2 3 4 5 અને 6. ઓકે, તો આ જે તમને શો કરે છે આટલો ભાગ, આ તમને શું કરશે, આઉટસ્ટ્રોકનો એંગલ શો કરશે. ઓકે, એના પછી ડ્વેલ છે. ડ્વેલ દરમિયાન આપણું કેમ જે છે, કેમ સ્ટેડી કન્ડિશનમાં રહે છે, તો અહીંયા ડ્વેલમાં તમારે ભાગ પાડવાની જરૂર નથી, એટલે આ ડ્વેલ આવશે. એના પછી રિટર્ન સ્ટ્રોકનો એંગલ, તો રિટર્ન સ્ટ્રોકના એંગલ માટે પણ અગેન આપણે 3 સેન્ટીમીટરનો અહીંયા માપ લઈએ છીએ, ફક્ત સમજવા માટે લઈએ છીએ, કેમ કે આપણે ફક્ત અત્યારે જોવાનું છે કે યુનિફોર્મ વેલોસિટી હોય તો યુનિફોર્મ વેલોસિટીમાં કઈ રીતે ડાયાગ્રામ ડ્રો થાય એ. તો અહીંથી ભાગ પાડી દેવાના, બરાબર. પોઈન્ટ્સ આપી દઈએ, અહીંયા પોઈન્ટ આપી તો 0 1 2 3 4 5 અને 6, અને અહીંયા જે પોઈન્ટ આપશો એ ઊંધેથી આપવાના, એટલે કે 6 5 4 3 2 1 એન્ડ 0. અહીંયા 6 ભાગ પાડ્યા છે તો અહીંયા બી તમારે આ લાઈનના બી 6 જ ભાગ પાડવાના, એટલે અહીંયા 6 ભાગ આપણે પાડી દઈએ. પોઈન્ટ આપી દઈએ અહીંયા 0 1 2 3 4 5 એન્ડ 6. પછી શું કરવાનું, તમારે અહીંથી હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરવાની. આ જે ભાગ પાડ્યા છે એ ભાગમાંથી આઉટસ્ટ્રોક અને રિટર્ન સ્ટ્રોકમાં આપણે શું કરવાનું, ભાગ પાડવાના, સરખા લાઇન ખેંચવાની. ડ્વેલમાં ખેંચવાની નહીં, કેમ કે ડ્વેલમાં કોઈ પણ જાતનું આપણે માપ દર્શાવવાનું નથી. એટલે હવે શું કરવાનું છે તમારે, તો પોઈન્ટથી પોઈન્ટ જોઈન્ટ કરવાના છે, એટલે કે 1 થી 1 જોઈન્ટ કરવાનું, 2 થી 2, 3 થી 3, 4 5 અને 6 તો અહીંયા છે, પછી 6 5 4 3 2 1 એન્ડ 0. અને આ પોઈન્ટ જે ઇન્ટરસેક્ટ થાય ત્યાંથી એક કર્વ બતાવવાનો, ડ્વેલમાં ડાર્ક લાઇન બતાવવાની, અને અગેન અહીંથી તમારે એક લાઇન બતાવવાની, બરાબર. તો આ શું છે, અને જે બી ડ્વેલ છે આમાં આવી રીતે ઝિગઝેગ લાઇન બતાવી દેવાની, બરાબર. અહીંયા રિટર્ન સ્ટ્રોક લખવાનો થીટા આર, અને આ અગેન ડ્વેલ. ઓકે, તો આ જે છે આ ક્યારે દોરાય, જ્યારે યુનિફોર્મ વેલોસિટી કીધું હોય ત્યારે. માની લો કે આપણને કીધું છે સિમ્પલ હાર્મોનિક મોશન, સિમ્પલ હાર્મોનિક મોશન. હવે જો ડેટામાં સિમ્પલ હાર્મોનિક મોશન કહે ત્યારે તમારે શું કરવાનું છે, તો આ રીતનું જે રેક્ટેંગલ આપણે ડ્રો કરીએ છીએ આઉટસ્ટ્રોક અને રિટર્ન સ્ટ્રોકથી, એ તો ડ્રો કરી જ નાખવાનું આપણે. તો સૌથી પહેલાં તો અહીંયા આપણે આઉટસ્ટ્રોક અને રિટર્ન સ્ટ્રોકથી ડ્રો કરી નાખીએ, માપ લઈને પ્રોપરલી ડ્રો કરવાનું. ઓકે, એના પછી જે આઉટસ્ટ્રોક અને રિટર્ન સ્ટ્રોકનો એંગલ છે એ આપણે બતાવી દેવાનું, જેટલું બી બતાડતું હોય. અહીંયા ડ્વેલ આવશે, અહીંયા બી ડ્વેલ આવશે. ઓકે, અહીંયા ભાગ પાડવાના, આપણે ભાગ પાડી દઈએ 0 1 2 3 4 5 એન્ડ 6. અગેન અહીંયા 6 5 4 3 2 1 એન્ડ 0. હવે શું કરવાનું, જે અહીંયા આપણે લાઇનના ભાગ પાડતા હતા, પણ અહીંયા શું કરવાનું, મિડલમાંથી એક સેન્ટર લાઇન હાફ સર્કલ ડ્રો કરવાનું અહીંથી. ઓકે, હાફ સર્કલ ડ્રો કર્યા પછી આ હાફ સર્કલના 6 સરખા ભાગ પાડવાના, એટલે કે 0 1 2 3 4 5 દેન અહીંયા 6. ઓકે, હવે શું કરવાનું છે, આ જે બી આપણું હાફ સર્કલ છે ત્યાંથી લાઇન ખેંચવાની આ રીતે, પછી અહીંયા 2 માંથી લાઇન ખેંચવાની, દેન 3 માંથી, દેન 4 માંથી, દેન 5 અને 6 ની તો ઓલરેડી લાઇન છે જ, આ 1 ની અહીંયા આવશે, બરાબર. પછી પોઈન્ટ્સને તમારે શું કરવાનું, મેચ કરવાનું. 1 અહીંયા છે, બરાબર, આ 1 માની લો આપણે અહીંયા છે. ઓકે, ધેન 2, ધેન 3, પછી 4, એના પછી 5, પછી 6, પછી 6 તો અહીંયા છે જ, ધેન 5, પછી 4 3 2 1, અને આ રીતનો એક એસ કર્વ બનશે. સિમ્પલ હાર્મોનિક મોશનમાં આ રીતે એસ કર્વ તમારે બતાડવાનો. તો જો સિમ્પલ હાર્મોનિક મોશનથી ફોલોવર મોશન કરતું હોય ત્યારે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ આ રીતનો આવશે. અને લાસ્ટ આપણે મેથડ જોઈએ એ છે યુનિફોર્મ વેલોસિટી એન્ડ એક્સેલરેશન, યુનિફોર્મ એક્સેલરેશન એન્ડ રિટાર્ડેશન. યુનિફોર્મ એક્સેલરેશન
એન્ડ રિટાર્ડેશન. તો એની માટે તમારે શું કરવાનું છે? તો સેમ જે રીતે રેક્ટેંગલ આપણે ડ્રો કરીએ છીએ એ રેક્ટેંગલ ડ્રો કરી નાખવાનું. ઓકે, અને જે આઉટસ્ટ્રોકનો એંગલ બતાડીએ છીએ આઉટસ્ટ્રોકનો એંગલ બતાવી દેવાનો. ડ્વેલ, રિટર્ન સ્ટ્રોક. ઓકે, અહીંયા લખવાનું ખાસ ભૂલવાનું નહીં, થીટા ઓ એટલે કે આઉટસ્ટ્રોકનો એંગલ. અહીંયા આવશે આપણું ડ્વેલ, ધેન થીટા આર, ધેન અગેન ડ્વેલ. બરાબર. હવે શું કરવાનું છે? તો જે આપણે ભાગ પાડીએ છીએ ભાગ પાડી દેવાના. 0, 1, 2, 3, 4, 5, 6. એક બીજી વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જે બી તમે ભાગ પાડો છો એ ઇવન નંબર્સમાં એટલે કે બેકી સંખ્યામાં જ પાડવાના. ઓકે, ઓડ નંબર્સમાં પાડવાનો નહીં, એકી સંખ્યામાં તમારે ભાગ પાડવાના નહીં. ઓકે, પછી અગેન અહીંયા પણ ભાગ પાડી દઈએ. 6, 5, 4, 3, 2, 1 એન્ડ 0. હવે શું કરવાનું છે? આ બંનેના મિડ પોઈન્ટ લઈ લેવાના. આનું મિડ પોઈન્ટ શું થશે? 3 થશે. ત્યાંથી એક લાઈન ડ્રો કરવાની અને આનું મિડ પોઈન્ટથી એક લાઈન ડ્રો કરવાની. અહીંયા જેટલા ભાગ પાડ્યા છે એટલા ભાગ આ મિડ પોઈન્ટના પાડી દેવાના. અહીંયા પાડી દઈએ 0, 1, 2, 3, 4, 5 એન્ડ 6. ઓકે, સેમ આ જ પોઈન્ટ અહીંયા ખેંચી લેવાના. 1, 2, 3, 4, 5 એન્ડ 6. હવે અહીંયા તમારે શું કરવાનું છે? આઉટસ્ટ્રોક હોય ત્યારે તમારે આ બે કોર્નર લેવાના અને રિટર્ન સ્ટ્રોક હોય એટલે તમારે આ બે કોર્નર લેવાના. જો અહીંથી 0માંથી 1ને લાઈન જોઈન્ટ કરવાની, 2ને લાઈન જોઈન્ટ કરવાની, 3 તો મિડલમાં છે જ એટલે અહીંયા આવશે. ધેન 6માંથી અહીંયા એક લાઈન આવશે, 5માંથી એક લાઈન આવશે, 4માંથી આવશે અને 3 તો ઓલરેડી અહીંયા છે જ. હવે શું કરવાનું? અહીંથી આપણે પોઈન્ટ મેચ કરીશું. 1ની લાઈન શું છે? આ છે, તો અહીંથી એક વર્ટિકલ લાઈન ડ્રો કરી. 2ની લાઈન અહીંયા છે, ધેન 3 અહીંયા પોઈન્ટ આવે છે આપણો, પછી અહીંયા 4, એના પછી 5 અને પછી આ 6 તો છે જ. એટલે અહીંયા શું બનશે? એક એસ કર્વ જેવું બનશે. તો યુનિફોર્મ એક્સેલરેશન રિટાર્ડેશન હશે ત્યારે આ રીતનો ડાયાગ્રામ બનશે. હવે આ શું હતું? આઉટસ્ટ્રોક માટે હતું. રિટર્ન સ્ટ્રોક માટે તમારે આ બે કોર્નર લેવાના. ઓકે, તો ત્યાંથી આ 6 પોઈન્ટ છે, ધેન 5માં લાઈન, 4માં લાઈન, 3માં તો 3 તો મિડલમાં જ છે, ધેન 2માંથી અહીંયા 0 એન્ડ 1. હવે પોઈન્ટને મેચ કરવાના એટલે 6માંથી 6, 5, 4, આ 3 તો મિડલમાં છે જ, ધેન 2 એન્ડ 1 અને આને જોઈન્ટ કરો એટલે આ સાઈડ આ રીતે એસ કર્વ બનશે. જ્યાં પોઈન્ટ ઇન્ટરસેક્ટ થતા હોય એને જોઈન્ટ કરીને કર્વ બનાવવાનો અને ડ્વેલમાં તો ખાસ તમારે આ રીતે ડાર્ક લાઈન બતાવવાની. ઓકે, તો યુનિફોર્મ વેલોસિટી હશે તો આ રીતનો ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ બનશે. સિમ્પલ હાર્મોનિક મોશન હશે તો આ રીતે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ બનશે. અને યુનિફોર્મ એક્સેલરેશન રિટાર્ડેશન કયું હશે તો આ રીતે ડાયાગ્રામ તમારે બનાવવાનો થશે. અને નેક્સ્ટ લેક્ચરથી આપણે કેમ પ્રોફાઇલ કઈ રીતે ડ્રો થાય છે એ કેમ પ્રોફાઇલ આપણે શીખીશું. થેન્ક યુ.